સુખદેવજીને તમે નક્કી ન કરી શકો, એની જાત નક્કી ન કરી શકો, એનો સંપ્રદાય નક્કી ન કરી શકો. કોઈ ચિહ્ન નહીં. ચોટલી રાખે તો બ્રાહ્મણ કહેવાય નથી, જનોય દેખાય તો બ્રાહ્મણ કહેવાય, સુખદેવજીને નથી. કોઈ તિલક કર્યું હોય, આમ ત્રિપુંડ કર્યો હોય તો આપણને લાગે શિવ ભક્ત છે. ઊભું યુ આકારનું કરીને ચાંદલો કરીએ તો આપણને એમ લાગે સ્વામિનારાયણ સંપ્રદાય છે. ખાલી આમ કરે તો પુષ્ટિ સંપ્રદાય છે. આખું કપાળ એ કરીને નાક સુધી લાવે તો એ રામાનુજ સંપ્રદાય છે. તિલક કરીને નાકે પણ એક નાનું ટપકું કરે તો એ હરે કૃષ્ણ હરે રામ. આ બધા આપણને ખ્યાલ આવે, તિલક ઉપરથી ખ્યાલ આવી જાય કે આ કયા સંપ્રદાયના છે. અને તિલક એ ઓળખ છે આપણી. મને કોઈ પૂછ્યું મને કે તમે તિલક કરો એ ક્યાં સંપ્રદાય? મેં કે અમારો કોઈ સંપ્રદાય જ નથી, એટલે અમે તો હાવ છૂટા છીએ. કારણ કે બધામાં ભળવું હોય અમારે. બધામાં ભળવું એટલે અમે બધાને સ્વીકારીએ. એટલે સુખદેવજી માટે કાંઈ ચિહ્ન નથી. લંગોટી પહેરે તો અવધૂત કહેવાય, ઈ નહીં. એટલે ભાગવતમાં લખ્યું અલક્ષ લિંગો નિજલાભતુષ્ટો. નક્કી ન કરી શકો એવા સુખદેવજી. અને અંદરથી જે લાભ મળ્યો છે એને અંદરથી નિજ લાભ, એમાં એ રાજી છે. એટલે બહારના લાભની એને જરૂર નથી. નિજ લાભ વ્રતશ્ચ બાલેરવધૂત વેશઃ. બાળકના જેવી સહજ વૃત્તિ છે અને અવધૂત. આવા સુખદેવજી આવ્યા. રાજાએ પૂજા કરી, પુષ્પની માળા પહેરાવી અને પ્રશ્ન કર્યો અત પૃચ્છામિ સંસિદ્ધિ યોગીનામ પરમં ગુરુ. હે યોગીઓના પરમ ગુરુ. યોગીઓના પરમ ગુરુ ભગવાન શિવ છે. એટલે સીધું સંબોધન રાજા કરે છે કે તમે શિવનો અવતાર છો, યોગીનામ પરમં ગુરુ. પુરુષ છે યત કાર્ય મ્રિયમાણસ્ય સર્વથા. આ સંસારના જન્મેલા બધા મૃત્યુ ધર્મી છે. આપણા શરીરનો ધર્મ કયો છે? મૃત્યુ. અહીંયા રાજાએ એમ નથી પૂછ્યું કે 7મા દિવસે મારું મૃત્યુ છે, મને શું કરવું. અહીંયા પૂછ્યું કે જેનું શરીર મૃત્યુ ધર્મી છે એને શું કરવું જોઈએ, જે મરવાનો છે એને શું કરવું જોઈએ. અને ભગવાન સુખદેવજી એને જવાબ આપે. પણ એ બધી કથા આપણે બપોર પછી 3:30 વાગે શરૂ કરશું. અત્યારે 1 મિનિટ આપણે કીર્તન કરશું, પછી જે મહેમાનો આવ્યા હોય એનું સ્વાગત કરશું. અને કેતનભાઈને કહીશ થોડી ધૂન પૂરી થાય પછી કે મહેમાનોનું સ્વાગત કરાવે. અને આ ઝાલાવાડિયા પરિવારનો જે સંકલ્પ છે, જે ભાવ છે કે મંડપમાં અહીંયા આવેલા કોઈ પ્રસાદ લીધા વગર જાય. પ્રસાદ એટલે રસોડે જમવાનો, એને ઈ ભાગવતનો પ્રસાદ છે. એટલે પ્રસાદ સમજીને પણ એ ભોજન કરવાનું આ પરિવારનો આ ભાવ છે.